શ્રી જ્યોતિર્મઠ જોશીમઠ બદ્રિકાશ્રમ આદિગુરુ શંકરાચાર્ય જ્યારે પૃથ્વી પર હતા ત્યારનું આ કલ્પવૃક્ષ છે. કમળાઈમાની કૃપાથી વારંવાર દર્શન થાય છે. મનોકામના પૂર્ણ કરનાર પૃથ્વી ઉપરનું એકમાત્ર વૃક્ષ જે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે. જે યોગ્ય હોય, અયોગ્ય ઈચ્છા તો ભગવાને પૂરી ન કરે, પણ યોગ્ય જે ઈચ્છાઓ હોય એ 100% વિઘ્નો આવતા હોય તો દૂર કરી દે એવું આ કલ્પવૃક્ષ શંકરાચાર્યના આશ્રમમાં આદિગુરુ શંકરાચાર્ય કલાડી કેરળમાં એમનું જન્મસ્થળ, અહીંયા એમની તપોભૂમિ અને કેદારનાથમાં સમાધિ સ્થળ. કમલાઈમાની કૃપાથી બધી જગ્યાએ જવા મળ્યું. આ કલ્પવૃક્ષના દર્શન. જય અંબા, જય કમલાઈમાં. માતાજીને પ્રાર્થના કરજો હૃદયથી. બધાની વિશ પૂરી કરે. યોગ્ય વિશ. યથા યોગ્યમ તથા કુરુ. આદિગુરુ શંકરાચાર્યની તપોભૂમિ. फोटो ले सकता हूँ? मैंने लिया है पहले एक दर्शन के लिए. करता हूँ. कहाँ से भी आए हो, जब मना है तो इसमें तो टूरिज्म हो चाहे कोई हो. આદિગુરુ શંકરાચાર્યએ જે શિવલિંગ ઉપર આજીવન 12 વર્ષ અહીંયા અભિષેક કર્યો. આ શિવલિંગ દુર્લભ, અને અહીંયા અપરાધ ક્ષમાપન સ્તોત્ર ન મંત્રમ ન યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિમાં, તો એની રચના થઈ. આદિગુરુ શંકરાચાર્ય આપણા સનાતન વૈદિક ધર્મના પ્રણેતા, અને આખા પરિવાર વતી હૃદયથી પગે લાગું છું. આ શિવલિંગને અતિ ચમત્કારિક, અતિ પુણ્યશાળી, જેના પર આદિગુરુ શંકરાચાર્યએ આજીવન અભિષેક કર્યો, એમની તપોભૂમિ એવું જ્યોતિર્મઠ બદ્રિકાશ્રમ. આજે 25/9/2024 ગુરુવાર સાંજે લગભગ 5:30 થવા આવ્યા છે, અને તમને દર્શન કરાવડાવું છું. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા.